સ્થળમાં શ્રી રામકૃષ્ણ પુરાણ એની શ્રી રામકૃષ્ણ પુથી કથાનું આયોજન થયું છે. આજે સર્વત્ર વિસંવાદિતાનું વાતાવરણ, મનોગુંજવન અને માનસિક તણાવથી પરિસ્થિતિને લીધે આજનો માનવ સાચા શાંતિ, સુખ અને આનંદ માટે તલસે છે. આવી વિષમ પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણદેવ, શ્રી મા શારદા દેવી અને એમના સાક્ષાત સંન્યાસી તથા ગૃહસ્થ શિષ્યોના જીવન અને કવનને બની લેતી આ કથા આપ સૌને માટે એક અનન્ય શાંતિ, સુખ અને આનંદ આપશે એવું હું વિનમ્રપણે માનું છું. એને માટે જરૂર છે આપ સૌ શ્રી ઠાકુરના સંદેશને લીલીએ અને જીરવીએ. આવી પરમાનંદની કથામાં જેમને જેમને સાથ સહકાર આપ્યો છે એ બધાનું હું હાર્દિક અભિવાદન કરું છું અને એમનું ઋણ સ્વીકાર પણ કરી લઉં છું. આ નવાહન પરાયણ નિમિત્તે જે કાંઈ ભક્તજનો તરફથી આર્થિક સહાય મળશે તે આજ મંદિર યાની શ્રી રામકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધારના પવિત્ર કાર્યોમાં વાપરવાનો અમે નિર્ણય કર્યો છે. આપ સૌ જાણો છો, બંગાળના સુપ્રસિદ્ધ લેખક શ્રી અક્ષયકુમાર સેન લિખિત અને ગુજરાતીમાં સ્વામી ચૈતન્યાનંદ અને સુપ્રસિદ્ધ ચિંતક વિદ્વાન સાક્ષર શ્રી કેશવલાલ વી શાસ્ત્રી દ્વારા અનુવાદ થયો છે. સ્વામી વિવેકાનંદે પણ આ કથા ગામે ગામ યોજાય એવી મનીષા વ્યક્ત કરી હતી. આશ્રમના પ્રાંગણમાં આજે અમે સ્વામીજીની એ ઈચ્છાને સાકાર કરવા અને ભક્તજનોને સાચા શાંતિ, સુખ અને આનંદ મળી રહે એવા ઉદ્ધત હેતુ સાથે આ કથાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે હું આપના મુખ્ય કથાકાર શ્રી નલિનભાઈ કે શાસ્ત્રી, સંગીત વાદ્યોમાં સાથ આપનાર શ્રી જીતુભાઈ અંતાની અને એમના સાથી મિત્રોનું સ્વાગત કરું છું. આપ સૌ ભાવિકજનોને આ પાવનકારી પ્રસંગે આવકારતા હું આનંદ અનુભવું છું. આ સમગ્ર કાર્યોમાં સહાયરૂપ થનાર નામી અનામી ભાવિક ભક્તોને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. હવે આજે પ્રથમ દિવસે શ્રી ગુરુવંદના શ્રી રામકૃષ્ણદેવનો જન્મ, યજ્ઞોપવીત અને 3 સમાધિ ભાવ સાથે બાળપણના ઈશ્વરમય જીવનના કથા પ્રસંગો આપને શ્રી નલિનભાઈ શાસ્ત્રીના મુખે અને જીતુભાઈ આંતાનીના કંઠે તથા મિત્રોના વાદ્ય સંગીત સાથે માનીશું. ફરીથી હું આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ઠાકુરનો કૃપા કલશ આપણા સૌ પર ઢોળાયો છે અને આપણને સૌને આ કથાનો લાભ મળ્યો છે. સાથે પરમ આદરણીય સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ, અન્ય સંન્યાસીઓ અને આપ સૌ ભક્તોના આશીર્વાદ અમારી સાથે છે. બાકી હું કોઈ મોટો કથાકાર નથી, નાનો કથાકાર પણ નથી, મને શાસ્ત્રનું પણ કંઈ જ્ઞાન નથી અને કર્મકાંડ પણ હું જાણતો નથી. અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ આ કથામાં. ઠાકોરની કથા કોઈ દંતકથા નથી, એ ઇતિહાસ છે. 1836થી 1886 એમ 50 વર્ષ અને લગભગ 6 મહિનાના સમયગાળાની વાતો આપણે આ 9 દિવસમાં કરવાના છીએ.
ઠાકોરને પ્રણામ કરી આપણે કથાનો પ્રારંભ કરીએ. પરંતુ એ સાથે આપણે સૌએ પણ 1836ની સાલમાં જવું પડશે. શરીરથી આપણે સૌ અહીં જ રહીશું. ઠાકોરના ગુણગાન ગાતા ગાતા ઠાકોરની જન્મભૂમિ પુણ્યભૂમિ કામારપુકુર તરફ આપણે જઈશું. વાચા કલ્પતરુ જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામ કૃષ્ણ વાચા કલ્પતરુ જય જય ભગવાન જગતના ગુરુ. जय हे अनाथनाथ पतित पावन जय जय दीन बंधु अधम तारण. जय हे अनाथनाथ पतित पावन जय जय दीन बंधु अधम तारण. जय जय राम कृष्ण वांछा कल्पतरु जय जय भगवान जगतना गुरु. जय जय राम कृष्ण वांछा कल्पतरु जय जय भगवान जगतना गुरु. ઠાકોરના ચરણોમાં વંદન. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ ફેલાય છે ત્યારે હું મને પૃથ્વી પર ઉતારું છું. સામાન્ય રીતે પુરાણ પ્રમાણે ભગવાનના 24 અવતારો માનવામાં આવે છે, પણ ભાગવત કહે છે ભગવાન માત્ર 24 વખત જ અવતર્યા એવું નથી, એ તો અનંત વખત અવતર્યા છે. 19મી સદીના પૂર્વાર્ધ સુધી આર્યોના વંશજો ધર્મ આચરણના સાચા આદર્શો અને નિયમોમાંથી પતન પામ્યા, ત્યાગની ભાવનાઓને પણ ભૂલી ગયા અને માત્ર અંધશ્રદ્ધાથી રિવાજોને જ વળગી રહીને બુદ્ધિભ્રષ્ટ થયા. વળી સામાન્ય માનવીને ઉપરથી એકબીજાના વિરોધી દેખાતા પુરાણ વગેરેના હાર્દનું મૂલ્યાંકન કરવામાં તેઓ નિષ્ફળ ગયા. પરિણામે સર્વ આધ્યાત્મિક આદર્શોના ભવ્ય સમન્વય વૈદિક સનાતન ધર્મના સંપ્રદાયોમાં ટુકડે ટુકડા થઈ ગયા. ઉપલક દ્રષ્ટિએ પરસ્પર વિરોધી સંપ્રદાયો વચ્ચે હિન્દુ ધર્મની સાચી એકતા ક્યાં રહેલી છે તે દર્શાવવા અને સર્વોપરી સનાતન ધર્મના જે સાર્વજનિક મર્મ અને વિશિષ્ટતા કાળક્રમે ભૂલાઈ ગયા હતા તે સનાતન ધર્મમાં પોતાના અપૂર્વ જીવન દ્વારા પ્રાણ રેડવા ભગવાન શ્રી રામકૃષ્ણનો અવતાર થયો હતો. જ્યારે કોઈ અવતાર આવે છે ત્યારે જીવનના બધા જ ક્ષેત્રોમાં સાંસ્કૃતિક જાગરણની સાથે એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થાય છે. તે દિવ્યાવતારની સંજીવની શક્તિ સમગ્ર સમાજનું પરિવર્તન કરી દે છે અને એને ઉચ્ચતર સ્તરે લાવી મૂકે છે. કલાકારો, લેખકો, કવિઓ, શિલ્પીઓ અને સંગીતકારો એ અવતારના મહાન વ્યક્તિત્વ અને એમના સંદેશને કેન્દ્રમાં રાખીને એક નવો જ સાંસ્કૃતિક જુવાળ લાવી દે છે. અવતારના આકર્ષણની અનુભૂતિ કરનાર માહેના આવા જ એક કલાકાર હતા શ્રી અક્ષયકુમાર સેન. એમની અનન્ય અમર કૃતિ શ્રી રામકૃષ્ણ પૂથી શ્રી રામકૃષ્ણના જીવનને વર્ણવતું એક બંગાળી મહાકાવ્ય છે. પૂથીનો અર્થ પુરાણ અથવા ગાથા થાય છે. શ્રી ઠાકોરના શિષ્ય અક્ષયકુમાર સેને શ્રી ઠાકોરની દિવ્ય લીલાના કેટલાક ઘટના પ્રસંગોને પોતાની નજરે નિહાળ્યા હતા. તેઓ શ્રી ઠાકોરના સંન્યાસી શિષ્યો
ગૃહસ્થ શિષ્યો તેમજ શ્રી રામકૃષ્ણ દેવના સગા સંબંધીઓ અને પડોશીઓ વગેરેના સંપર્કમાં આવ્યા હતા. આ બધા પાસેથી શ્રી ઠાકુરના લીલા પ્રસંગો પ્રત્યક્ષ રૂપે સાંભળ્યા હતા. ભગવાનની લીલા અગમ્ય છે. આ બંગાળી અનુપમ કાવ્ય પૂંથીના સર્જન માટે નિમિત્ત રૂપે જાણે કે શ્રી રામકૃષ્ણે અક્ષયકુમાર સેનને પસંદ કર્યા. અક્ષયકુમાર સેન તો એક સામાન્ય શિક્ષક હતા. સાહિત્ય રચનાની ઓછી ગુણસંપત્તિવાળા પાસે આવું અદ્ભુત પુરાણ મહાકાવ્ય લખાવવું એ અવતારી પુરુષનું જ કાર્ય છે. શાસ્ત્રો કહે છે કે મુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. ભગવાનની કૃપા હોય તો મૂંગો બોલતો થાય અને લંગડો પણ પર્વત ઓળંગી જાય. જેમ શ્રી કૃષ્ણનું જીવનચરિત્ર જાણવું હોય તો વેદવ્યાસકૃત શ્રીમદ ભાગવત અને શ્રી રામનું જીવનચરિત્ર જાણવા માટે વાલ્મીકી કે તુલસીકૃત રામાયણ વાંચવું અને સાંભળવું જોઈએ. તેમ ભગવાન શ્રી રામકૃષ્ણના જીવનચરિત્રને આ પૂંથીમાં અક્ષયકુમાર સેને સુંદર રીતે કાવ્યદેહ આપ્યો છે. ફરી આપણે સૌ ગુરુવંદના કરીએ. જય જય રામ કૃષ્ણ વાછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. જય હે અનાથનાથ પતિત પાવન, જય જય દીન બંધુ અધમ તારણ. જય હે અનાથનાથ પતિત પાવન, જય જય દીન બંધુ અધમ તારણ. જય જય રામ કૃષ્ણ વાછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામ કૃષ્ણ વાછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. આ પંક્તિઓમાં ઠાકુરને 7 વિશેષણો આપ્યા છે. ઠાકુર કેવા? વાછા કલ્પતરુ, ઈચ્છાઓને પૂરી કરનારના કલ્પવૃક્ષ. પણ દેવલોકના કલ્પવૃક્ષ કરતાં આ કલ્પતરુની વિશેષતા એ કે સ્વર્ગનું કલ્પતરુ મનમાં આવતી સારી ખરાબ બધી ઈચ્છાઓને પૂર્ણ કરે છે. પણ આ કલ્પતરુ તો ભક્તોની કેવળ કલ્યાણમય ઈચ્છાઓને જ પૂરી કરે. બીજું વિશેષણ છે ભગવાન. ભગવાન એટલે 6 ગુણોથી યુક્ત. સમસ્ત ઐશ્વર્ય, સમસ્ત ધર્મ, સમસ્ત યશ, સમસ્ત શ્રી, સમસ્ત વૈરાગ્ય અને સમસ્ત મોક્ષ. ત્રીજું વિશેષણ છે જગતના ગુરુ. સ્થાપકાય ચ ધર્મસ્ય, ધર્મના સ્થાપક. જતો મત તતો પથ, સર્વધર્મ સમભાવ એવો નવો ધર્મ અલગ અલગ ધર્મની સાધના કરીને સ્થાપ્યો. ચોથું વિશેષણ અનાથના નાથ, જેનું કોઈ નથી તેના ઠાકોર છે. પાંચમું વિશેષણ છે પતિત પાવન. નિમ્ન સ્તરની ગણાતી શ્રી ગિરીશબાબુની નૃત્યાંગનાઓનો ઉદ્ધાર કરનાર પણ ઠાકોર. છઠ્ઠું વિશેષણ દીનબંધુ, દીનના એટલે કે ગરીબના બેલી. અને સાતમું વિશેષણ અધમતારણ, પાપીઓનો ઉદ્ધાર કરનાર ઠાકોર. આવા ભગવાન શ્રી રામકૃષ્ણનો જય હો, જય હો, જય હો. કૃપા સિંધુ દીન બંધુ ઠાકુર છો હરી. શ્રી રામ કૃષ્ણ પરમહંસ નામ ધારી. શ્રી રામ કૃષ્ણ પરમહંસ નામ ધારી. પતિત પાવન જય અગતિની ગતિ. પતિત પાવન જય અગતિની ગતિ. દીનના શરણ તમે દીને રાખો પ્રીતિ. દીનના શરણ તમે દીને રાખો પ્રીતિ.
સૃષ્ટિ સ્થિતિ લય. તમે શિવ તમે શક્તિ નારાયણ તમે. તમે શિવ તમે શક્તિ નારાયણ તમે. તમે રામ કૃષ્ણ સ્વામી અખિલના તમે. તમે રામ કૃષ્ણ સ્વામી અખિલના તમે. તમે સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ હરી. તમે સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ હરી. જય જય રામ કૃષ્ણ નર રૂપ ધારી. જય જય રામ કૃષ્ણ નર રૂપ ધારી. નિરાકાર સાકાર છો ઘટે ઘટે સ્થિતિ. જય જય રામ કૃષ્ણ બ્રહ્માંડના પતિ. વેદથી અગમ્ય વેદો પામે નહીં પાર. વેદથી અગમ્ય વેદો પામે નહીં પાર. જય જય રામ કૃષ્ણ સર્વના સાર. અનંત તમારી શક્તિ બુદ્ધિથી અતીત. બુદ્ધિથી અતીત. પોતે ઓળખાવો ન તો થાવો ન પ્રતીત. પોતે ઓળખાવો ના તો થાઓ ન પ્રતીત. કરુણા સાગર તમે જીવ હિતકારી. કરુણા સાગર તમે જીવ હિતકારી. જય જય રામ કૃષ્ણ દ્વિજ વેશધારી. 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 આ ભગવાન રામકૃષ્ણ પરમહંસ હતા. તેઓએ પોતાના ઉપદેશથી માર્ગ ભૂલ્યા ઘણાઓને સત્પંથે દોર્યા હતા. કેટલાય દીનહીનો તેમને શરણે આવ્યા હતા. તેમણે ભારતમાં અવતરીને સમગ્ર ભારતને જાણે કે પવિત્ર કરી દીધું હતું. તેઓ ભક્તના અતિ પ્રિય હતા. સંસારના ભારને હરનાર અને સૌના ચિત્તને આનંદ આપનાર હતા. ભક્ત કહે છે કે હે પ્રભુ, તમે શિવ, શક્તિ, નારાયણ, રામ, કૃષ્ણ અને સર્વેશ્વર છો. તમે સચ્ચિદાનંદ, નરરૂપધારી પૂર્ણ પુરુષોત્તમ, સર્વવ્યાપક, નિરાકાર છતાં સાકાર, અનંત શક્તિશાળી, કરુણાસાગર, જીવોનું હિત કરનાર, વાણીથી કે બુદ્ધિથી પાર ન પમાય તેવા તમે સામાન્ય માણસથી ભલા કેવી રીતે ઓળખાવો? જય પ્રેમ ભક્તિ દાતા અજ્ઞાન નિવારી. જય પ્રેમ ભક્તિ દાતા અજ્ઞાન નિવારી. જય જય રામ કૃષ્ણ તાપત્રય હારી. જય જય રામ કૃષ્ણ તાપત્રય હારી. સેવાના આનંદ દાતા શુદ્ધ બુદ્ધિ દાતા. સેવાના આનંદ દાતા શુદ્ધ બુદ્ધિ દાતા. જ્ઞાનના જનક તમે ભક્તિ તળી માતા. જ્ઞાન
જગતના જનક તમે ભક્તિ તણી માતા. દુઃખી જીવો પર સદા કરુણા નિધાન. દુઃખી જીવો પર સદા કરુણા નિધાન. આપો અધમને અભય પદે સ્થાન. આપો અધમને અભય પદે સ્થાન. તમ પાસ દીધો વાત વિના પ્રયોજન. તમ પાસ દીધો વાસ વિના પ્રયોજને. તમ સમ દયાળુ દેખાય ન ભુવન. તમ સમ દયાળુ દેખાય ન ભુવને. સ્વાર્થ શૂન્ય અન્ય પર કરો કૃપાદાન. સ્વાર્થ શૂન્ય અન્ય પર કરો કૃપાદાન. કહો બીજો કોણ તમ સમ દયાવાન. કહો બીજો કોણ તમ સમ દયાવાન. સુણ રે અબુધ મન કહું કર જોડી. રે અબુધ મન કહું કર જોડી. ગાવો રામ કૃષ્ણ નામ દીન વિભાવરે. ગાવો રામ કૃષ્ણ નામ દીન વિભાવરે. રહો મન અભય કમલ પદે લીના. રહો મન અભય કમલ પદે લીના. ઉદ્ધારો કરુણા કરી મુંજ દેવો દીના. જપો રામ કૃષ્ણ નામ ગાવો. જપો રામ કૃષ્ણ નામ ગાવો. રામ કૃષ્ણ નામ લેતા ભવ તરી જાઓ. રામ કૃષ્ણ નામ લેતા ભવ તરી જાઓ. ભજો પૂજો રામ કૃષ્ણ તેનું ધરો ધ્યાન. એન સર્વના છે સાર તેવું રાખો જ્ઞાન. એક સર્વના છે સાર તેવું રાખો જ્ઞાન. સ્મરો રામ કૃષ્ણ છોડી કપટ લુચ્ચાઈ. સ્મરો રામ કૃષ્ણ છોડી કપટ લુચ્ચાઈ. જીવહિત સદા વ્રત ભવ દુઃખ હારી. જીવહિત સદા વ્રત ભવ દુઃખ હારી. તમે અજ્ઞાનના અંધારાને દૂર કરી પ્રેમ અને ભક્તિ આપો છો. આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક એવા ત્રણેય દુઃખોને દૂર કરનાર છો. તમે બુદ્ધિદાતા, જ્ઞાનદાતા, આનંદદાતા અને ભક્તિદાતા છો. તમે જ કરુણાના સાગર છો. મારા પરમ ભાગ્ય છે કે કંઈ પણ પ્રયોજન વગર અનન્ય કૃપા સાગર એવા આપના શરણમાં મને રાખ્યો છે. આપના જેવો બીજો કૃપાળુ કોણ હોય? હે મન, રામકૃષ્ણના ગીત રાત દિવસ ગાયા કર. એના ચરણોમાં લીન થઈ જા. એમની પાસે દીન થઈને એમના નામનું રટણ કર. હે મન, એનું જ ભજન કર, એનું જ ધ્યાન ધર. એ જ સર્વનો સાર છે. જગતના છળ કપટ છોડી દે. રામકૃષ્ણનું સ્મરણ કર, કારણ કે એ જ હિતકારી અને એ જ ભવદુખારી ભગવાન છે. છોડો મન ગંદા તમે કામને
કાંચન છોડો મન ગંદા તમે કામને કાંચન ધૂળ રાખ ગંધારામાં રાખો નહીં મન ધૂળ રાખ ગંધારામાં રાખો નહીં મન સંસાર તરુમાં વિષ ફૂલ ઉઠે ફૂલી સંસાર તરુમાં વિષ ફૂલ ઉઠે ફૂલી છોડી પ્રભુ પદ મદ શાને મરો ભૂલી છોડી પ્રભુ પદ મદ શાને મરો ભૂલી ગઈ પાંખો તોય પૂરો પાઠ નવ શીખ્યો ગઈ પાંખો તોય પૂરો પાઠ નવ શીખ્યો માયા અંધ બનીને ગંધ તણો ભૂલ્યો માયા અંધ બનીને ગંધ કણો ભૂખ્યો માયા પુષ્પ તળી રજ સર્વ દેહ વ્યાપી માયા પુષ્પ તણી રજ સર્વ દેહ વ્યાપી કંઠે શ્વાસ પ્રાણે આત હવે શું છે બાકી કંઠે શ્વાસ પ્રાણે આસ હવે શું છે બાકી ગાવો એક વાર મન રામ કૃષ્ણ ગાન ગાવો એક વાર મન રામ કૃષ્ણ ગાન નથી કાંઈ રામ કૃષ્ણ નામની સમાન નથી કાંઈ રામ કૃષ્ણ પતિત પાવન નામ ગયા અહીં રાખી મુખે એક વાર બોલી ફળ જુઓ ચાકી મુખે એક વાર બોલી ફળ જુઓ ચાકી સુધાથી એ વધુ મીઠું પ્રભુ નામ લાગે લેતા મૂર્તિ મંત થઈ અંતરમાં જાગે લેતા મૂર્તિમંત થઈ અંતરમાં જાગે નથી કશું રામ કૃષ્ણ નામની સમાન નથી કશું રામ કૃષ્ણ નામની સમાન લેનારો અંતર થકી વાત આ પ્રમાણે લેનારો અંતર થકી વાત આ પ્રમાણે જેણે પડ ચાખ્યું બીજા નહીં લીએ મજા જેણે ફળ ચાખ્યું બીજા નહીં લીએ મજા અવિશ્વાસી હૈયે માત્ર રહી જાય સજા અવિશ્વાસી હૈયે માત્ર રહી જાય સજા કોટી જન્મો કેરા પાપ નાસે એક સાથે કોટી જન્મો કેરા પાપ નાસે એક સાથે હર રામ કૃષ્ણ નામ તેરું મળે હાથે હર રામ કૃષ્ણ નામ તેરું મળે હાથે હે મન કામિની કાંચનનો મોહ છોડ સંસારના ગંદવાડામાંથી મુક્ત થઈ જા સંસારના વૃક્ષમાં તો ઝેરના જ ફળ ઉગે છે ભગવાનને શરણે જા અત્યાર સુધી માયામાં અંધ બનીને એમાં જ રચ્યો પચ્યો રહ્યો મરતા સુધી આશા ન મરી હવે હદ થાય છે હવે રામકૃષ્ણનું સ્મરણ કરો
પ્રભુનું નામ તો પતિત પાવન છે, એના રટણ સિવાય કોઈ આરોવારો નથી. અહીં તો માહી પડ્યા તે મહાસુખ પામે, દેખણ હારા દાજે જોને, એવી વાત છે. રામકૃષ્ણનું નામ તો એકી સાથે કરોડો જન્મના પાપ દૂર કરનાર છે. દયાળુ ઠાકુર પોતે બોલિયા છે ગીતી. 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 જામીન હું તેનો જેની મમ નામે પ્રીતિ. 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 ઈશ્વરી આવેશ ભર્યા બોલ્યા ઉચ્ચરાવે. ઈશ્વરી આવેશ ભર્યા બોલ્યા ઉચ્ચરાવે. પતિત પાવન વિશે સર્વ સંભવે. 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 પાપ નાશ ઓછી વાત સેવા ભક્તિ મળે. પાપ નાશ ઓછી વાત સેવા ભક્તિ મળે. લીઓ યદિ રામ કૃષ્ણ નામ હર પડે. લીઓ યદિ રામ કૃષ્ણ નામ હર પડે. લીઓ યદિ રામ કૃષ્ણ નામ હર પડે. યાગે યજ્ઞ જપે તપે બને ના જે કામ. યાગે યજ્ઞ જપે તપે બને ના જે કામ. અનાયાસે બને લીધે રામ કૃષ્ણ નામ. અનાયાસે બને લીધે રામ કૃષ્ણ નામ. અનાયાસે બને લીધે રામ કૃષ્ણ નામ. સુણ મન તારે શું છે પારકી પંચાત. સુણ મન તારે શું છે પારકી પંચાત. ગાવો મન રામ કૃષ્ણ નામ દીન રાત. 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 બેહુ હાથ ઊંચા કરી ગાવો પ્રભુ નામ. બેહુ હાથ ઊંચા કરી ગાવો પ્રભુ નામ. મૂકી લાજ છોડી કાજ નહીં બેસે દામ. પાપનો નાશ તો ઠીક છે, પણ સેવા ભક્તિનો લાભ તો એથી અદકેરી વાત છે. યજ્ઞ જપ તપ વગેરેથી જે ન થાય તે પ્રભુનામ સ્મરણથી સરળતાથી થઈ જાય. હે મન, પારકી પંચાત છોડી દે. બેઉ હાથ ઊંચા કરીને મીરાની જેમ લાજ શરમ નેવે મૂકીને ઉલ્લાસથી નિષ્ઠાપૂર્વક રાત દિન સર્વશ્રેષ્ઠ પ્રભુનામ રામકૃષ્ણ નામનું રટણ કર. પ્રભુને
શૃંગારવાની ઈચ્છા મન માહી નથી કિંતુ રત્ન ધન પૈસા ટકા કાહી નથી કિંતુ રત્ન ધન પૈસા ટકા કાહી નથી કિંતુ રત્ન ધન પૈસા ટકા કાહી નથી કિંતુ રત્ન પૈસા ટકા કાહી પોતે જ સુંદર પ્રભુ જન મન હારી પોતે જ સુંદર પ્રભુ જન મન હારી ભુવન મોહન છબી મન લોભકારી ભુવન મોહન છબી મન લોભકારી ભુવન મોહન છબી મન લોભકારી જેમ શણગારી દેતા ફૂલે અને પાને ગુંજા મોતી વડે ગોપ ગોપી વૃંદાવને ગુંજા મોતી વડે ગોપ ગોપી વૃંદાવને ગુંજા મોતી વડે ગોપ ગોપી વૃંદાવને મોતી વડે ગોપ ગોપી વૃંદાવને સુંદર ગુંજાનો હાર ગુંજાનો મુકુટ સુંદર ગુંજાનો હાર ગુંજાનો મુકુટ ગુંજા મોતી ભર્યા વાગા તેવી કાન બૂટ 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 ગુંજા મોતી કેરા લાંબા કાનના કુંડળ કાનના કુંડળ તેથી જ સોહાવી દેતા શિરનું મંડળ 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 મોતીના બનાવી કડા ફેરાવતા હાથે મોતીના બનાવી કડા ફેરાવતા હાથે શિર પેચ મોતી ભર્યા મૂકી દેતા માથે શિર પેચ
માથે મઢેલી વળી મોહન બંસરી મોતીએ મઢેલી વળી મોહન બંસરી એમ શણગારવાની ઈચ્છા મને ખરી એમ શણગારવાની ઈચ્છા મને ખરી એમ શણગારવાની ઈચ્છા મને કરી એમ શણગારવાની ઈચ્છા મને ખરી ભુવન શૃંગારને હું કેમ શણગારું ભુવન શૃંગારને હું કેમ શણગારું વામન સામો કેમ ચાંદો લેવા ધારું 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 પ્રભુના દિવ્ય સૌંદર્યને મઢવાની મનમાં મરજી તો છે, પણ હું તો દીનહીન ગરીબ એને કેમ શણગારી શકું? પ્રભુ પોતે જ સુંદર છે અને છતાંય એ ભુવન મોહન છબી ભક્તોના શણગારને ભાવથી સ્વીકારે છે. જુઓ ને, આ વ્રજની ગોપીઓ સાધારણ ફૂલ, પાંદડા અને ચણોઠીથી વૃંદાવનમાં ભગવાનને કેવા શણગારતી હતી. ચણોઠીનો હાર ને ચણોઠીનો મુકુટ, ચણોઠીના વાઘા ને ચણોઠીના જ કુંડળ, એ બધા શણગારથી વાંસળી વગાડતા પ્રભુ કેવા શોભતા હતા. ગરીબડો હું પણ ભગવાનને એમ શણગારવા ઈચ્છું છું, પણ મારા જેવો ઠીંગણો માણસ ચાંદાને આંબી શકશે ખરો? જન્મ જો દેત પ્રભુ જાતિ સ્વર્ણકાર જન્મ જો દેત પ્રભુ જાતિ સ્વર્ણકાર, સિંહાસન રચી દેત શોભાનો આગાર પણ કર્યો મેં તો મને હાથે દીધું બરું પણ કર્યો મેં તો મને હાથે દીધું બરું. શાહી ઘૂંટી નિત્ય ચોપડાઓ લખી મારું પેટ સારું શઠ શેઠિયાને દ્વારે ફરું પેટ સારું શઠ શેઠિયાને દ્વારે ફરું. રહ્યું જિંદગીનું દુઃખ મારે મન ખરું રહ્યું જિંદગીનું દુઃખ મારે મન ખરું. શૃંગારવા આપ્યું કિંતુ કેવળ ચંદન શૃંગારવા આપ્યું કિંતુ કેવળ ચંદન. ઘસીને લગાવું નિત્ય નવા આભરણ ઘસીને લગાવું નિત્ય નવા આભરણ. કમલ સહસ્ત્ર દલ લાવીને સમૂહે કમલ સહસ્ર દલ લાવીને સમૂહે મનોહર સિંહાસન બનાવું સને મનોહર સિંહાસન બનાવું સનેહે. ચંદનની ચૂડા
ચારે કોરે ચંદનની ગુંજમાલા મન પ્રાણ હરે ચંદનની ગુંજમાલા મન પ્રાણ હરે ચંદનથી બનાવીને વિચિત્ર આસન ચંદનના પહેરાવું સુંદર વસન ચંદનના પહેરાવું સુંદર વસન વિધ વિધ સુરભીના કુસુમોને લાવું વિધ વિધ સુરભીના કુસુમોને લાવું પ્રાણ પ્રિય ઠાકુરને પ્રેમથી સજાવું પ્રાણ પ્રિય ઠાકુરને પ્રેમ ઘાટા દૂધ તણું ખાદ્ય કરીને જતને ઘાટા દૂધ તણું ખાદ્ય કરીને જતને વારે વારે દેવા ભોગ ઈચ્છા બહુ મને 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 ભગવાને મને સોની બનાવ્યો હોત ને તો હું એને સોનાના આસન પર બેસાડત, પણ અરે રે મને તો એક સાધારણ માણસ બનાવી દીધો. હું તો બરુની કલમ શાહીમાં બોળી બોલીને ચોપડામાં લખ્યા કરું છું. મને એનો વસવસો રહી ગયો. મારા હાથમાં તો ફક્ત સુખડનું લાકડું છે. એને ઘસીને હું તો એને તિલક કરી દઈશ. વ્રજની ગોપીઓ પાસે જેમ માત્ર ચણોઠીઓ, પાંદડા અને ફૂલો હતા, તેમ મુજ ગરીબની પાસે પણ ખાલી ચંદન જ છે. એની જ ચૂડા, માળા, એના જ કુંડળ, એનું જ આસન વગેરે બધું બનાવીને વિધવિધ ફૂલો લાવીને પ્રાણપ્રિય ઠાકુરને પ્રેમથી સજાવવાની મને ઝંખના છે. ઘાટા દૂધનું પાયસ કરીને એને ભોગ ધરાવવાની મારી મનીષા છે. કરો મન સમર્પણ વૈભવ સંપદ ધન જન પ્રાણ વાંચો માત્ર પ્રભુ પદ કરો મન સમર્પણ વૈભવ સંપદ ધન જન પ્રાણ વાંચો માત્ર પ્રભુ પદ પ્રભુને જ સાર ગણો એ જ બુદ્ધિ બળ સંસદ વિપદમાં એ સહાય કેવળ પ્રભુને જ સાર ગણો એ જ બુદ્ધિ બળ સંપદ વિપદમાં એ સહાય કેવળ સાને મન લઈને આ અનિત્ય સંસાર ડૂબે તેમાં છોડી પ્રભુ સુખનો ભંડાર શાને મન લઈ આ અનિત્ય સંસાર ડૂબો તેમાં છોડી પ્રભુ સુખનો ભંડાર ભાઈ કહો બંધુ કહો કહો સુતદાર ભાઈ કહો બંધુ કહો કહો સુતદાર સ્વાર્થ સારું વાલ કરે જાણે નિરધાર સ્વાર્થ સારું વાલ કરે જાણો નિરધાર હજી એ સમય છે તો શાને થાવો દુખી બોલો સદા રામ કૃષ્ણ જેથી થાવો સુખી હજી એ સમય છે તો શાને થાવો હજી રામ કૃષ્ણ અતુલ પ્રભુના ભક્તો તેમાં ભક્તિમાન અતુલ પ્રભુના ભક્તો
જતનથી રાખો પ્રીતિ ભક્તો પરમાન ખરા બંધુ એ જ સાચા સગા જ્ઞાતિ જન જતનથી રાખો પ્રીતિ ભક્તો પરમાન ખરા બંધુ એ જ સાચા સગા જ્ઞાતિ જન ભક્તો માહે નાના મોટા ગણવાય ખોટું ભક્તો માહે નાના મોટા ગણવાય ખોટું સર્વેને પૂજ્ય માનો મન રાખી મોટું સર્વેને પૂજ્ય માનો મન રાખી નાના મોટા માનવાનો નહીં અધિકાર જાણે સર્વે ભક્તો રામ કૃષ્ણ પરિવાર નાના મોટા માનવાનો નહીં અધિકાર જાણે સર્વે ભક્તો રામ કૃષ્ણ પરિવાર રામ કૃષ્ણ ભક્ત કેરું કરો રે ચિંતન પદ પૂજો તે મનારે રાત દિન મન રામ કૃષ્ણ ભક્ત કેરું કરો રે ચિંતન પદ પૂજો તે મનારે રાત દિન મન જોઈને સંન્યાસી એ બે ભક્તોના પ્રકાર પગે પડી પદ રેણુ લીઓ વારંવાર જોઈને સંન્યાસી એ બે ભક્તોના પ્રકાર પગે પડી પદ રેણુ લીઓ વારંવાર હે મન, તારા સમગ્ર વૈભવો, સંપદા, ધન, પ્રાણ, મન બધું પ્રભુ ચરણે, પ્રભુને જ સાર ગણીને એને જ સમર્પી દે. કારણ કે તમારી વિપત્તિમાં એ જ માત્ર સહાયરૂપ બનશે. આ અનિત્ય સંસારને લઈને હે મન, તું શા માટે એમાં રચ્યો પચ્યો રહે છે? પ્રભુને ચરણે જા, એ જ તો સુખનો ભંડાર છે. તારા ભાઈ, ભાંડુ, પુત્ર, સ્ત્રી એ તો બધા સ્વાર્થ માટે તને ચાહે છે. માટે હજી એ સમય છે, ચેતી જા, દુઃખી ન થા અને રામકૃષ્ણનું સ્મરણ કર, તો જ તું સુખી થઈશ. પ્રભુ તો અનન્ય છે, એમાં પ્રીતિ રાખો. અને પ્રભુના ભક્તો એ તો અનુપમ છે. એના ઉપર પણ તમે તમારા ભાઈઓ, તમારા સાચા સગા ગણીને પ્રેમ વરસાવો. ભક્તોને કોઈ જાત નથી, ભક્તોમાં કોઈ નાનું મોટું નથી. ભક્તોને નાના મોટા ગણવા એ તો એક દોષ છે. બધા ભક્તોને પૂજ્ય માનો, શ્રી રામકૃષ્ણ પરિવાર માનો, તેમને માન આપો, તેમનું ચિંતન કરો, તેમના પગ પૂજો. એ ભક્ત ગૃહસ્થ હોય કે સંન્યાસી તો પણ હે મન, એ ભક્તોને પગે પડી એની ચરણરજ માથે ચડાવો. જય જય રામ કૃષ્ણ વાંછા કલ્પતરુ જય જય ભગવાન જગતના ગુરુ જય હે અનાથનાથ પતિત પાવન જય જય દીન બંધુ અધમ તારણ જય હે અનાથનાથ પતિત પાવન જય જય દીન બંધુ અધમ તારણ જય જય રામ કૃષ્ણ વાંછા કલ્પતરુ જય જય ભગવાન જગતના ગુરુ જય જય રામ કૃષ્ણ વાંછા કલ્પતરુ જય જય ભગવાન જગતના ગુરુ. એક બાજુ ભારત અને બીજી તરફ દુનિયાના બીજા બધા દેશોને રાખીને આધ્યાત્મિક ભાવ અને શ્રદ્ધાની તુલનાત્મક આલોચના કરતા તેમની વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળે છે. ઈશ્વર
આત્મા, પરલોક વગેરે ઇન્દ્રિયાતીત વસ્તુઓનો ચિરંતન સત્યો તરીકે સાક્ષાત્કાર પામવા માટે અતિ પ્રાચીન કાળથી ભારતે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલું છે અને પરિણામે પરાપૂર્વથી તેનો સમગ્ર વ્યવહાર એક અપૂર્વ આધ્યાત્મિકતાના રંગે રંગાઈ રહેલો છે. જગતકારણ ઈશ્વર જ આધ્યાત્મિક જગતમાં એકમાત્ર પથ પ્રદર્શક છે. ગમે તેટલા સમય સુધી માણસ ગમે તેવી અનીતિના ખાડામાં ભલે ને પડેલો હોય, શ્રી ભગવાનની અપાર કરુણા તેને ક્યારેય સદાને માટે વિનાશના માર્ગે ચાલવા નહીં જ દે, પણ તે કરુણા દેહ ધારણ કરીને યુગે યુગે અવતરશે અને તેની પ્રકૃતિને અનુકૂળ નવા નવા આધ્યાત્મિક માર્ગો શોધી આપીને તેને માટે ધર્મલાભ કરવાનું સુગમ કરી આપે છે. અવતાર પુરુષોના દિવ્ય જન્મ અને કર્મ વિશે સ્મૃતિ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે તે મુજબ અવતાર પુરુષો ઈશ્વરની માફક નિત્ય શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળા છે. જીવોની માફક તેઓ કર્મબંધનમાં ક્યારેય બંધાઈ જતા નથી, કારણ કે જન્મથી જ આત્મારામ હોવાથી દુન્યવી ભોગ સુખની પ્રાપ્તિ તેના માટેની સ્વાર્થી પ્રવૃત્તિ તેનામાં કદી પણ ઉપસ્થિત થતી નથી. દેહ ધારણ કરવાથી માંડીને તેમની સમગ્ર ચેષ્ટા બીજાના કલ્યાણ માટે જ થાય છે. શ્રી ભગવાન જગતગુરુ રૂપ સાચે જ ફરીથી આવિર્ભૂત થયેલા છે. શ્રદ્ધાપૂર્ણ હૃદય શ્રવણ કરો તેમના પાવન આશીર્વચનો. જેટલા મત તેટલા પથ. સંપૂર્ણ અંતઃકરણપૂર્વક જે કાંઈ અનુષ્ઠાન કરીશું તેનાથી જરૂર આપણે શ્રી ભગવાનને પ્રાપ્ત કરીશું. મુગ્ધ ચિત્તે મનન કરીએ પરાવિદ્યાના પુનરાનયન માટેના એમના અલૌકિક ત્યાગ અને તપસ્યા અને એમના કામગંધહીન પુણ્ય ચરિત્રની કરી શકીએ તેટલી આલોચના કરીને અને ધ્યાન કરીને આવો આપણે સૌ પાવન થઈએ. સુજલ સુફલ ને સુંદર બંગ દેશ, સુજલ સુફલ ને સુંદર બંગ દેશ, સુજલ સુફલ ને સુંદર બંગ દેશ. ભાગીરથી જहाँ કરે સાગર પ્રવેશ, ભૂગલી જિલ્લામાં ગામ કામરપુર, ભૂગલી જિલ્લામાં ગામ કામરપુર. જન્મ લીધો પ્રભુએ પવિત્ર દ્વિજ કુળ, જન્મ લીધો પ્રભુએ પિતા ખુદી રામચેટરજી સત્યધારી, પિતા ખુદી રામચેટરજી સત્યધારી. તેજસ્વી બ્રાહ્મણ અતિ શુદ્ધ નિષ્ઠાચારી, તેજસ્વી બ્રાહ્મણ અતિ શુદ્ધ નિષ્ઠાચારી. બ્રાહ્મણના કર્મો બધા ચીવટથી કરે, બ્રાહ્મણના કર્મો બધા ચીવટથી કરે. જપ તપ ધ્યાન પૂજા પાઠ તીર્થ કરે, જપ તપ ધ્યાન પૂજા પાઠ તીર્થે પરે. દૂર હોય તીર્થ તોય નિર્ભય અંતરે, દૂર હોય તીર્થ તોય અંતરે. પગે ચાલી જાય સેતુ બંધ રામેશ્વરે, પગે ચાલી જાય સેતુ બંધ રામેશ્વરે. ન્યાય પરાયણ તેમ ધાર્મિક સુધીર, ન્યાય પરાયણ તેમ ધાર્મિક સુધીર. રામ ભક્ત ઘેરશાલી ગ્રામ રઘુવીર, રામ ભક્ત ઘેરશાલી ગ્રામ રઘુવીર. બીજા દેવતાઓનો ઘરમાં નિવાસ, બીજા બે દેવતાઓનો ઘરમાં નિવાસ. એક છે શીતલા માતા, બીજા
ધર્મરાજ એક છે શીતલા માતા બીજા ધર્મરાજ. લગભગ 200 વર્ષ પહેલાં આર્થિક રીતે મધ્યમ અવસ્થાવાળું એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કુટુંબ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના દેરે ગામમાં વસતું હતું. એ ઘરના લોકો સદાચારી, કુલીન તથા શ્રી રામચંદ્રજીના ઉપાસકો હતા. આ પરિવારના શ્રી માણિકરામ ચટ્ટોપાધ્યાયના સૌથી મોટા પુત્ર ખુદીરામ ઉંમરલાયક થવાની સાથે શ્રી ખુદીરામે કોઈ જાતની અર્થોપાર્જન કરાવનારી વિદ્યામાં પારંગતતા મેળવેલી કે નહીં તેની તો ખબર નથી, પણ સત્યનિષ્ઠા, સંતોષ, ક્ષમા, ત્યાગ જેવા જે સદ્ગુણો એક સદબ્રાહ્મણમાં સ્વાભાવિકપણે રહેવા જોઈએ એમ શાસ્ત્રોનું કથન છે તે તો વિધાતાએ એમને ખોબે ને ખોબે દીધેલા હતા. કુળ પરંપરાગત શ્રી રામચંદ્રની ભક્તિ તેમનામાં વિશેષ રૂપે પાંગરેલી. રોજ સંધ્યા વંદન વગેરે નિત્યકર્મો આટોપીને, પુષ્પો ચૂંટીને શ્રી રઘુવીરની પૂજા કર્યા પછી જ કંઈ ખાતા પીતા. આવા પ્રકારની નિષ્ઠા અને સદાચારને લીધે ગામ લોકો તેમને વિશેષ પ્રેમ અને આદરની દ્રષ્ટિએ નિહાળતા. પિતાના મૃત્યુ બાદ ઘરબાર અને જરજમીન સંભાળવાનો બોજો ખુદીરામને શિરે આવી પડેલો અને ધર્મના માર્ગેથી ડગ્યા વિના તેઓએ તમામ ફરજ પોતાની શક્તિ અનુસાર પૂરેપૂરી બજાવી. પ્રથમ પત્નીના નાની ઉંમરે અવસાન બાદ લગભગ 25 વર્ષની ઉંમરે એમણે બીજા લગ્ન કર્યા. આ બીજા પત્નીનું નામ શ્રીમતી ચંદ્રાદેવી હતું. તેઓ રૂપાળા, સરળ અને દેવ બ્રાહ્મણ પ્રતિ આસ્થાવાળા હતા. હૃદયની અખૂટ શ્રદ્ધા, સ્નેહ અને પ્રીતિ એ એમના સ્વભાવના ખાસ ગુણો અને એથી જ તેઓ ઘરના અને બહારના સૌને વાલા થઈ પડતા. શ્રી ખુદીરામ અને ચંદ્રાદેવી સંતાનોમાં રામકુમાર, પુત્રી કાત્યાયની અને બીજા પુત્ર રામેશ્વરને પ્રાપ્ત કરીને આનંદ પામેલા. ગામના જમીનદાર રામાનંદ રાયની દેરેપુરની કોઈ એક વ્યક્તિ ઉપર ખોફ નજર થતાં તેણે ખુદીરામને ખોટા સાક્ષી બનવાનો આગ્રહ કર્યો. ખુદીરામ ધર્મપરાયણ એટલે તેઓ કોઈ પણ રીતે તેમ કરવા સંમત ન જ થયા. એટલે જમીનદારે એમની સામે પણ ખોટો આરોપ મૂકી કેસ માંડ્યો અને તે એને કેન પ્રકારે જીતી જઈને તેમની તમામ વડીલોપાર્જિત મિલકત લીલામ કરાવીને ઝૂંટવી લીધી. પણ આવી જાતની ઘટના તેમને ધર્મમાર્ગેથી જરા પણ ચલાવી શકી નહીં. દરમિયાન સ્વભાવના મળતાપણાને કારણે પહેલાં ખુદીરામના મિત્ર થઈ ગયેલા શ્રી સુખલાલ ગોસ્વામીએ પોતાના મિત્ર ઉપર આવી પડેલી વિપત્તિની વાત સાંભળીને પોતાના કામારપુકુરના નિવાસસ્થાનના એક ભાગમાં રહેલી કેટલીક છાપરીઓમાં તેમને આવીને વસવાટ કરવા માટે આગ્રહભર્યો સંદેશો મોકલ્યો. ખુદીરામને એનાથી અફાટ મધદરીએ સહારો મળી ગયો અને શ્રી ભગવાનની અકલ લીલાને કારણે જ આ નિમંત્રણ મળ્યું છે એમ સમજીને કૃતજ્ઞતા ભર્યા હૃદયે કામારપુકુર આવીને વસ્યા. ખુદીરામની સંસાર યાત્રાના નિર્વાહ માટે 1.5 વીઘાનું ડાંગરનું ખેતર પણ હંમેશને માટે શ્રી સુખલાલ ગોસ્વામીએ તેમને લખી આપ્યું અને આમ કામારપુકુર ખુદીરામજી અને ચંદ્રાદેવીનું કાયમી નિવાસસ્થાન બન્યું. આવા ખુદીરામ દૂર દૂરના સેતુબંધ રામેશ્વર જેવા તીર્થમાં નિર્ભય થઈ પગપાળા જતા અને ઘેરે શીતલા અને ધર્મરાજ એ 2 દેવોને પૂજતા. એક દિન દ્વિજવરે દેખ્યું સ્વપન, એક દિન દ્વિજવરે દેખ્યું સ્વપન, અતિ સુમધુર કથા વિચિત્ર કથન, અતિ સુમધુર કથા વિચિત્ર કથન, શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ ધારી, શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ ધારી, શ્યામળી ઉજ્જવળ કાયા પરે જાવું વારી, શ્યામળી ઉજ્જવળ કાયા પરે જાવું વારી, બોલે પુત્ર થઈ અવતરું તુજ ઘરે, બોલે પુત્ર થઈ અવતરું તુજ ઘરે, હસી હસી
હસી દ્વિજવર સાથે વાતો કરે. હસી હસી દ્વિજવર સાથે વાતો કરે. ઉત્તરમાં દેવ કહે ડર ના તું દ્વિજ. ઉત્તરમાં દેવ કહે ડર ના તું દ્વિજ. પોષણ મારાની ચિંતા રાખવી નહીં જ. પોષણ મારાની ચિંતા રાખવી નહીં જ. એમ કહી નિમિષમાં થયા અંતર્ધાન. એમ કહી નિમિષમાં થયા અંતર્ધાન. પ્રભુ જતા વિપ્રના વ્યાકુળ થયા પ્રાણ. 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 વખત વહેતો રહ્યો અને 1835ની સાલ આવી. શિયાળાની ઋતુ દરમિયાન તેઓ વારાણસી અને ગયાધામની યાત્રાએ ગયેલા. તેઓએ ચૈત્ર માસમાં ગયાધામ પહોંચી પિંડદાન કર્યું. ઊંઘમાં જરાક આંખ મળી ન મળી ત્યાં તો તેમણે સ્વપ્નમાં દીઠું કે જાણે કે તે પોતે શ્રી મંદિરમાં ગદાધર વિષ્ણુના ચરણકમળની સમક્ષ ફરીવાર સર્વ પિતૃઓને ઉદ્દેશીને પિંડ આપી રહેલા છે અને પિતૃઓ પણ આનંદ સહિત દિવ્ય જ્યોતિર્મય શરીરે તે ગ્રહણ કરીને તેમને આશીર્વાદ આપી રહેલા છે. બીજી જ ક્ષણે વળી જોયું કે કોઈ અવનવો દિવ્ય જ્યોતિ પ્રકાશ મંદિરમાં છવાઈ ગયો છે. મંદિરમાં સુંદર સિંહાસન ઉપર બિરાજેલ એક અદ્ભુત નવ દુર્વાદળ સરખા શ્યામ વર્ણના અને જ્યોતિથી ઓપતા એ દિવ્ય પુરુષ એમના તરફ સ્નેહપૂર્ણ પ્રસન્ન દૃષ્ટિપાત કરીને સસ્મિત વદને તેમને પોતાની પાસે ઈશારો કરીને બોલાવી રહેલા છે. જાણે કે ચાવી દીધેલા પૂતળાની જેમ ચાલીને તેઓ તેમની પાસે જઈ પહોંચે છે અને ભક્તિવિહ્વળ ચિત્તે દંડવત પ્રણામ કરીને અનેક પ્રકારે સ્તુતિ અને વંદના કરવા માંડે છે. એ દિવ્ય પુરુષ એનાથી સંતુષ્ટ થઈને વીણાના ઝંકાર જેવા મધુર સ્વર સાથે તેમને કહેવા લાગે છે, ખુદીરામ, તમારી ભક્તિથી હું પરમ પ્રસન્ન થયો છું. પુત્ર રૂપે તમારે ઘરે અવતરીને હું તમારી સેવા ગ્રહણ કરીશ. સ્વપ્ને પણ અકલ્પિત એવી આ વાત સાંભળીને ખુદીરામના આનંદનો પાર રહ્યો નહીં. પરંતુ બીજી જ ક્ષણે પોતે નર્યા દરિદ્ર એમને શું ખાવાને આપશે, ક્યાં રાખશે, એવા બધા વિચારો આવતા ઊંડા વિષાદોથી ભરપૂર થઈ જઈને રડતા રડતા કહેવા લાગ્યા, ના ના પ્રભુ, આટલા મોટા સદભાગ્યને લાયક હું નથી. કૃપા કરીને આપે મને દર્શન દઈને કૃતાર્થ કર્યો અને આવી ઈચ્છા પ્રગટ કરી, તે જ મારા માટે ઘણું બધું છે. આપ ખરેખર જ પુત્ર થઈને પધારો તો હું દરિદ્ર આપની શી સેવા કરી શકું. એમના આવા કરુણ વચનો સાંભળીને એ દિવ્ય પુરુષ જાણે વધુ પ્રસન્ન થયા અને બોલ્યા, ડરો નહીં, તમે જે કંઈ ધરશો તે હું તૃપ્તિની સાથે ગ્રહણ કરીશ. મારી ઈચ્છા પૂરી કરવામાં તમે આડા ન આવો. ખુદીરામ આ વાત સાંભળીને આગળ બીજું કશું એ બોલી ન શક્યા. આનંદ અને દુઃખ વગેરે પરસ્પર વિરોધી ભાવોએ એકી સાથે એમના અંતરમાં વહેવા માંડીને તેમને સ્તબ્ધ અને ભાન રહિત કરી મૂક્યા. એ જ વખતે એમની નિદ્રા ભાંગી ગઈ. ઊંઘ ઉડી જતાં કેટલીય વાર લગી પોતે ક્યાં છે તે ખુદીરામ સમજી ન શક્યા. સ્વપ્નની વાસ્તવિકતાએ ક્યાંય સુધી જાણે એમને જકડી રાખ્યા. એમના શ્રદ્ધાળુ હૃદયે પાકો નિશ્ચય કર્યો કે દેવ સ્વપ્ન કદી મિથ્યા ન થાય. નક્કી પોતાને ફરી એકવાર પુત્રમુખ નિરખવાનું થશે અને મહાપુરુષ તેમને ઘેર જલ્દીથી જન્મગ્રહણ કરશે. ત્યારબાદ આ અદ્ભુત સ્વપ્ન ફળે છે કે નહીં તેનું પારખું મળ્યા પહેલાં કોઈને પણ એ બાબતે કશું જણાવવું નહીં એવો સંકલ્પ એમણે મનોમન પાકો કરી લીધો અને થોડાક દિવસો પછી ગયાધામથી સન 1835ના વૈશાખમાં તેઓ કામારપુકુર આવી પહોંચ્યા.
આઈ ઠાકુરાણી પોતાને ભવને અહીં આઈ ઠાકુરાણી પોતાને ભવને બેસી કરે વાતચીતો નારીઓ ત્રણને 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 શિવનું મંદિર એક હતું સાવ સામે શિવનું મંદિર એક હતું સાવ સામે મહાજ્યોતિ ત્યાંથી દસી આવી તે હઢામે મહાજ્યોતિ ત્યાંથી દસી આવી તે હધામે મહાજ્યોતિ ત્યાંથી દસી આવી તે હઠામે વાયુ વેગે આય તણી કાયા માએ જાય વાયુ વેગે આય તણી કાયામાએ જાય ભય પામ્યા આઈ કાયા થર થર થાય ભય પામ્યા આઈ કાયા થર થર થાય ભય પામ્યા આઈ કાયા થર થર થાય જે ત્રણ નારી સાથે વાતો થતી હતી જે ત્રણ નારી સાથે વાતો થતી હતી આઈ બોલ્યા ફોડ પાડી ઘટનાએ બધી આઈ બોલ્યા ફોડ પાડી ઘટનાએ બધી આઈ બોલ્યા ફોડ પાડી ઘટનાએ બધી સુણી લોકો વાતો કરે વિવિધ પ્રકાર સુણી લોકો વાતો કરે વિવિધ પ્રકાર ઊભા થઈ રહે આઈ જાલી ઘર બાર ઊભા થઈ રહે આઈ જાલી ઘર બાર ઊભા થઈ રહે આઈ જાલી ઘર બાર ખુદીરામના ગયાધામ યાત્રા પ્રવાસ દરમિયાન આ બાજુ ચંદ્રાદેવીને પણ અદ્ભુત અનુભવ થયો. એક દિવસ જુગવીઓના મહાદેવના મંદિર સામે ચંદ્રાદેવી અને તેની ખાસ મિત્ર ધની નામની લુહારણ વાતો કરતા હતા. એટલામાં ચંદ્રાદેવીએ જોયું કે મહાદેવજીના અંગમાંથી દિવ્ય જ્યોતિ નીકળીને મંદિરમાં છવાઈ ગયેલી છે અને ત્યાંથી વાયુની જેમ મોજાના આકારે તેમના તરફ ધસી રહી છે. નવાઈ પામીને એ વાત ધનીને કહેવા જાય છે. એટલામાં તો એકદમ તેમની પાસે આવીને એ દિવ્ય જ્યોતિ ચંદ્રાદેવીને વીંટળાઈ વળે છે અને બળપૂર્વક તેમની અંદર પ્રવેશ કરવા લાગે છે. ભય અને વિસ્મયથી સ્તંભિત થઈ જઈને તેઓ મૂર્છા ખાઈને પડી ગયા. થોડી વારે ધનીની સારવારથી ભાન આવ્યું ત્યારે ચંદ્રાદેવીએ એ અનુભવ વિશે ધનીને વાત કરી. એ સાંભળીને પહેલાં તો તે હેપતાઈ જ ગઈ અને પછી કહ્યું કે તને વાયનો રોગ થયો છે. પણ ચંદ્રાદેવીને તો એ દિવસથી એમ જ લાગ્યા કર્યું કે જાણે એ જ્યોતિ એમના ઉદરમાં પ્રવેશીને રહેલી છે. એ વાત પણ એમણે ધની અને પ્રસન્નને કહેલી ને તે સાંભળીને બંને તેમને મૂરખ, ઘેલી એવું કંઈક કહીને વઢ્યા અને કહ્યું કે મનના ભ્રમથી કે પછી વાનો ગોળો ચડવાથી આવો અનુભવ થતો હશે અને આવી રીતે સમજાવીને એવી વાત કોઈને પણ કહેવાની મનાઈ કરેલી. જ્યારે આ બધી વાત ચંદ્રાદેવીએ ખુદીરામને કહી કે તરત ખુદીરામને ગયાજીમાં પોતાને આવેલા સ્વપ્નની વાતનું સ્મરણ થઈ આવ્યું અને ચંદ્રાદેવીને સમજાવ્યું
કે હવે પછી આવી જાતના દર્શન અને અનુભવોની વાત તેમના સિવાય બીજા કોઈને ન કહેવી. શ્રી રઘુવીર કૃપા કરીને જે પણ બતાડે તે કલ્યાણને માટે જ છે એમ માનીને નિશ્ચિંત રહેવું. ત્યારબાદ ગયાજીના અનુભવની સ્વપ્નની વાત કહી અને ચંદ્રાદેવીને કહ્યું કે આપણે ફરી એકવાર પુત્રનું મુખ જોવાનું છે. આ પ્રસંગને 3-4 મહિના વીત્યા હશે ત્યારે બધાને ખાતરી થઈ ગઈ કે 45 વર્ષની ઉંમરે ખુદીરામના પત્ની ચંદ્રાદેવીએ ખરેખર ફરીવાર ગર્ભધારણ કર્યો છે. ગર્ભવતી થઈને ચંદ્રાદેવીના દિવ્ય દર્શનો અને અનુભવો દિવસે ને દિવસે વધતા જ ગયા. એ સમયે તેમને લગભગ રોજ સહુ દેવદેવીઓના દર્શન મળતા. ક્યારેક દેવવાણી સાંભળીને વિસ્મિત થતા. એ સમયે બધા જ દેવદેવીઓ ઉપર તેમનો માતૃસ્નેહ ઉછળી રહેલો. આ બધી વાતો અનુભવો તેઓ ખુદીરામને જણાવતા. કેટલાક અનુભવોથી તેઓ ભય પણ પામતા અને ખુદીરામ એમને પોતે ગયાજીમાં દીઠેલા સ્વપ્નની વાત યાદ અપાવીને સમજાવતા કે અપાર સૌભાગ્યના ફળે તેમણે આ વખતે શ્રી પુરુષોત્તમને ગર્ભમાં ધારણ કરેલા છે અને તેમના પુણ્ય સંસ્પર્શથી જ તેમને આવા દિવ્ય દર્શનો થઈ રહ્યા છે. આ પ્રમાણે દિવસ ઉપર દિવસો જવા લાગ્યા અને ખુદીરામ અને તેમના ગુણિયલ ગૃહિણી ચંદ્રાદેવી શ્રી રઘુવીરનું એકાંત શરણ ગ્રહણ કરીને જેના શુભાગમનથી તેમનું જીવન ઈશ્વરી ભક્તિથી પરિપૂર્ણ થઈ ઉઠ્યું છે તે મહાપુરુષ પુત્રનું મુખ નિહાળવાની આશામાં સમય વિતાવા લાગ્યા. દ્વિજના વચન અનુસર વિદ્યુદીન દ્વિતીયાનો ચંદ્ર ઉગ્યો આભ માનવીના દ્વિતીયાનો ચંદ્ર ઉગ્યો આભ માનવીના પ્રસૂતિનું ગ્રહ હતું ખાંડણીઓ જ્યાં પ્રસૂતિનું ગ્રહ હતું ખાંડણીઓ જ્યાં યથા કાળે સુખથી પ્રસવ થયો ત્યાં સુદ બીજ બુધવાર ફાગણ મહિનો રવિ બુધ ચંદ્ર શુભ ગ્રહો લગ્નધારી રવિ બુધ ચંદ્ર શુભ ગ્રહો લગ્નધારી ભૂમિ તળે અવતર્યા વૈકુંઠ વિહારી ભૂમિ તળે અવતર્યા વૈકુંઠ વિહારી ખેલમય ખેલ પ્રિય ખેલ કરવાને ખેલમય ખેલ પ્રિય ખેલ કરવાને આવે દેહધારી મધ્ય લોક ફરવાને આવે દેહધારી મધ્ય લોક ફરવાને. શરદ, હેમંત અને શીતકાળ વીતી જઈને ક્રમે ઋતુરાજ વસંતનું આગમન થયું. શીત અને ગ્રીષ્મની સુખદાયક સંધિરૂપ ફાગણ માસે વાતાવરણમાં નવીન પ્રાણ સંચાર કર્યો છે. બ્રહ્માનંદના એક કણે સહુની અંદર પરોવાઈને બધામાં એક અનોખો ઉત્સાહ, આનંદ અને પ્રેમની પ્રેરણાથી બધાને રસમય બનાવી દીધા છે. વિક્રમ સંવત 1892ની ફાગણ સુદ બીજ એટલે કે 1836ના ફેબ્રુઆરી માસની 18મી તારીખ અને બુધવાર રાત્રિની 31 ઘડી વીતી ગઈ છે. શ્રી રઘુવીરની સેવા પૂજા, મધ્યાહન ભોગ, સાંજની સેવાની આરતી, ભોગ રાગ નિર્વિઘ્ને પૂર્ણ થયા. રાત પૂરી થવામાં આશરે અડધી ઘડી બાકી રહેલી એ સમયે ચંદ્રાદેવીને પ્રસવની પીડા ઉપડી. ધનીની મદદથી ચંદ્રાદેવી ધાન છડવાની ઓરડી ગયા અને થોડી જ વારમાં એક પુત્રને જન્મ આપ્યો. ચંદ્રાદેવી માટે તે વખતની જરૂરી તાત્કાલિક વ્યવસ્થા કરીને ધની જેવી નવજાત શિશુની સારવાર કરવા વળી તો તેણે દીઠું કે એણે બાળકને પહેલાં જ્યાં રાખેલું ત્યાંથી ક્યાંક ગુમ થઈ ગયું છે. બેબાકળી થઈને ધનીએ દીવો તેજ કર્યો અને ચારે બાજુએ તપાસ કરતા જોયું કે ભોંય પર ધીમે ધીમે સરકતું બાળક ધાન ઉકાળવાની ચૂલાની આગમણમાં પહોંચીને રાખથી લપટાયેલા અંગો વડે વિભૂષિત થઈ શોભતું પડી રહેલું છે અને છતાંય એક અવાજ કરતું નથી.
હળવેકથી ઊંચકી સાફસૂફ કરીને દીવાને અજવાળે દીઠું તો બાળક અદ્ભુત, જોતાં જ વહાલ ઉપજે એવું રૂપાળું અને 6 મહિનાના છોકરા જેવડું મોટું. એટલામાં ખબર સાંભળીને લાહાબાબુના ઘેરથી પ્રસન્ન વગેરે ચંદ્રાદેવીની 2-4 બહેનપણીઓ ત્યાં આવી પહોંચી. એમણે ધણીને પુત્ર જન્મની વધામણી આપી અને પુણ્ય ગંભીર બ્રાહ્મ મુહૂર્તે ગાજી ઉઠેલા શુભ શંખધ્વનિએ તપસ્વી ખુદીરામના ગરીબ ખોલાને ભર્યું ભર્યું કરી દઈને મહાપુરુષની પધરામણીના શુભ સમાચાર સંસારમાં વહેતા મૂક્યા. બોલો બધા ભક્તો મળી વધાઈ વધાઈ, બોલો બધા ભક્તો મળી બોલો બધા ભક્તો મળી વધાઈ વધાઈ, ખરા પર આજ આવ્યા પ્રભુ શ્રી ગદાઈ, ખરા પર આજ આવ્યા પ્રભુ શ્રી ગદાઈ, ખરા પર આજ આવ્યા પ્રભુ શ્રી ગદાઈ. બડો હે આનંદ ભયો પધાર્યા ગદાઈ, બડો હે આનંદ ભર્યો બડો હે આનંદ ભયો પધાર્યા ગદાઈ, બડો હે આનંદ ભયો. આંગણ અમારે આજ વધાઈ વધાઈ, આંગણ અમારે આજ વધાઈ વધાઈ. જય હો ઠાकुर की चंद्रामणि लाल की, जय हो श्री ठाकुर की चंद्रामणि लाल की, जय हो श्री ठाकुर की चंद्रामणि लाल की, जय हो श्री ठाकुर की चंद्रामणि लाल की, जय हो ठाकुर की चंद्रामणि लाल की, जय हो ठाकुर की चंद्रामणि लाल की. बोलो બધા ભક્તો મળી વધાઈ વધાઈ, બોલો બધા ભક્તો મળી. ખરા પર આજ આવ્યા પ્રભુ શ્રી ગદાઈ, ખરા પર આજ આવ્યા પ્રભુ શ્રી ગદાઈ. वैकुंठ छोड़ आज हरि आए धरा धाम में, कामरपुकुर ग्राम में, कामरपुकुर ग्राम में, कामरपुकुर ग्राम में, कामरपुकुर ग्राम में. मगन हुआ जगत आज राम कृष्ण नाम में, मगन हुआ जगत आज राम कृष्ण नाम में, कामरपुकुर ग्राम में. तुझ की तिथि है फागुन का मास, शुद्ध तुझ की तिथि है फागुन का मास. प्रकट हुए पर ब्रह्म करण मोहनाथ, प्रकट हुए पर ब्रह्म करण मोहनाथ. सुजन परित्राण और दुष्ट दमन काम में, सुजन परित्राण और दुष्ट दमन काम में, कामरपुकुर ग्राम में, कामरपुकुर ग्राम में. वैकुंठ छोड़ आज हरि आए धरा धाम में, कामरपुकुर ग्राम में, कामरपुकुर ग्राम में. खुदी रामचंद्र मणि धन्य हुए आज, खुदी रामचंद्र मणि धन्य हुए आज. दीन की कुटीर में पधारे महाराज, दीन की कुटीर में पधारे महाराज. आनंद का अंत नहीं सतत अष्टजाम में, आनंद का अंत
બાળકનો જન્મ થયો તે સમયે શુભ તિથિ બીજની સાથે સાથે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર હોવાથી સિદ્ધિ યોગ હતો. બાળકના જન્મલગ્ને રવિ, બુધ અને ચંદ્ર એક સાથે મળેલા હતા અને શુક્ર, મંગળ અને શનિ ઉચ્ચ સ્થાનના હોવાથી વળી રાહુ તથા કેતુ એ બે ગ્રહો એમના જન્મકાલે ઉચ્ચ સ્થાને હતા. બૃહસ્પતિની દ્રષ્ટિ ઉચ્ચ સ્થાન પર તરફ હતી, જે બાળકના અસાધારણ જીવનનું સૂચન કરતા હતા તથા તે બાળકના ભાવિ ઉપર વિશેષ શુભ પ્રભાવ વિસ્તાર કરી રહેલ હતો. શ્રીયુત ખુદીરામનું મન આ હકીકતથી વિસ્મયપૂર્ણ થયું. તેઓ કૃતજ્ઞ હૃદયથી વિચારવા લાગ્યા કે શ્રી ગયાધામે તેમને જે દેવ સ્વપ્ન થયું હતું તે ખરેખર ફળ્યું અને તે અદ્ભુત સ્વપ્નનું સ્મરણ કરીને તેમણે બાળકનું નામ શ્રીયુત ગદાધર રાખ્યું. બાળ ગદાધરના તેજ અને લાવણ્ય અદ્ભુત હતા. પાડોશીઓ આ બાળ ગદાઈને જોવા દોડી આવતા. એમને એક વખત જોનારનું હૃદય અવર્ણનીય આનંદ અને વત્સલ ભાવથી ભરાઈ જતું. બાળ ગદાઈ મોટા થવા લાગ્યા. એની આજુબાજુ દિવ્ય તેજની આભા નિહાળીને સૌને એમ થતું કે ગદાઈની ઉપસ્થિતિથી તેમના જીવન પર પ્રભુની અમીવૃષ્ટિ થતી હતી. શ્રી રઘુવીરની પૂજા માટે રાખેલ માળા પહેરીને ચંદનથી ત્રિપુંડ તાણી તેઓ પિતા ખુદીરામને કહેતા, જુઓ પિતાજી, આજે તમારા રઘુવીરજીએ ફૂલોના કેવા શણગાર સજ્યા છે. અને પિતા પુત્રમાં દિવ્યતાના દર્શન કરતા. જે ઘર કુટુંબોમાં પૂજાનો આનંદ અને પ્રેમ ભક્તિનું વાતાવરણ રહેતું ત્યાં ગદાઈ જતો. સંસારના વિચારો અને સંસારની આધિ વ્યાધિથી ભરપૂર હોય તેવા સ્થળો તેમને ગમતા નહીં. સારા શિલ્પો અને દેવદેવીઓની સુંદર મૂર્તિઓ બનાવનાર, પરિવ્રાજક સંન્યાસીઓને કલાકો સુધી નિહાળનાર ગદાઈ જ્યારે લાહાબાબુની દુકાન પાસેથી ગાતો ગાતો, નાચતો નાચતો પસાર થતો ત્યારે હિસાબ કિતાબ અને પૈસા ગણવાનું પણ લાહાબાબુ ભૂલી જતા. ગદાઈ કોઈ દેવદેવીના ભજન ગીત ગાતો ત્યારે સમાધિ જેવા ભાવમાં સરી પડતો. રાધા ભાવે કૃષ્ણને પોકારતો અને ભાવાવસ્થામાં દુનિયાને વિસરી અચેતન બની જતો. ગદાધર 7 વર્ષનો થયો. જેઠ કે અષાઢ માસના એક દિવસે ડાંગરના ખેતરોમાં મનની મોજે અહીં ત્યાં ફરતા ફરતા બાળક ગદાધરે શ્યામલ નવીન મેઘની સોળમાં પોતાની ધવલ પાંખોને પ્રસારીને હારબંધ ઉડીએ જતા બગલાનો સુંદર સ્વાધીન વિહાર દીઠો. અને તે જોઈને એ એટલો બધો તન્મય થઈ ગયો કે પોતાના શરીરનું અને જગતના બીજા સર્વે પદાર્થોનું ભાન સાવ જ લોપ થઈ ગયું. અને બાળક બેભાન થઈને ત્યાં જ રસ્તા પર ઢળી પડ્યો. ભાઈબંધોએ ભેગા મળીને ઊંચકીને સીમમાંથી એને ઘરભેગો કર્યો. પ્રથમવાર બાળ રામકૃષ્ણે સમાધિ અવસ્થામાં પોતાનું બાહ્યભાન ગુમાવ્યું. ત્યારબાદ અનુડ ગામે વિશાલાક્ષી દેવીના મંદિરે જતાં જતાં રસ્તામાં પણ દેવીનું સ્મરણ કરતાં કરતાં એમના ચરણ કમળોમાં મન લીન થઈ જતાં બીજી વાર નિભાવ સમાધિમાં સરી ગયા. હજી તો પ્રભુનું વય સાતની ઉપર ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. 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 પછી ગદાઈનું વય જનો જનું થાય. એનું થાય જનો એનું થાય. શોધવા મુહૂર્ત દિન પંચાંગ જોવાય. શોધવા મુહૂર્ત દિન પંચાંગ જોવાય. શોધવા મુહૂર્ત દિન પંચાંગ જોવાય. શોધવા મુહૂર્ત દિન
કે સમાજ પાસેથી લેવાનો નહીં કુળનો રિવાજ 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 તેથી ગામવાસી મિત્ર પતિઓ ચતુર તેથી ગામવાસી મિત્ર પતિઓ ચતુર ગદાઈની ભિક્ષા માતા થવાને આતુર ગદાઈની ભિક્ષા માતા થવાને આતુર ગદાઈની ભિક્ષા માતા થવાને આતુર હરી ગદાઈ બોલ્યો ધની લુહારણ હરી ગદાઈ બોલ્યો ધની લુહારણ ભિક્ષા આપે તો જ કરું જનોઈ ગ્રહણ ભિક્ષા આપે તો જ કરું જનોઈ ગ્રહણ ભિક્ષા આપે તો જ કરું જનોઈ ગ્રહણ ભિક્ષા નહીં લવું અન્ય કોઈ સ્ત્રીને હાથે ભિક્ષા નહીં લવું અન્ય કોઈ સ્ત્રીને હાથ આપ્યું મેં વચન ધની થાય ભિક્ષા માત આપ્યું મેં વચન ધની થાય ભિક્ષા માત આપ્યું મેં વચન ધની થાય ભિક્ષા માત બાળ ગદાઈની ઉંમર 7 વર્ષની હતી ત્યારે પિતા ખુદીરામે દેહત્યાગ કર્યો. દિવસો વીતતા ગયા. આમ કરતાં ગદાઈની ઉંમર 9 વર્ષની થઈ. જન્મ પછી શ્રી રામકૃષ્ણને પ્રથમવાર જોનાર હતા કામારપુકુરના વિધવા દાયણ ધની લુહારણ. જન્મ પછી તરત જ શરીરે રાખથી ખરડાયેલ ભસ્માંગ રાગ એવા આ દિવ્ય બાળક પ્રત્યે ધનીને સહજ પ્રેમભાવ હતો. બાળ ગદાઈને ધનીએ એકવાર કહ્યું, તારા ઉપનયન સંસ્કાર વિધિમાં મારી પાસેથી માતા રૂપે તું ભિક્ષા લઈશ તો હું મારી જાતને ધન્ય માનીશ. બાળ ગદાઈએ એની ઈચ્છા પૂર્ણ કરવા વચન આપ્યું હતું. મોટા ભાઈ રામકુમારે ગદાઈના ઉપનયન સંસ્કારની પૂર્વ તૈયારી કરવા માંડી. યજ્ઞોપવિત ધારણ કરવાના પ્રસંગ પહેલાં ગદાધરે મોટા ભાઈ રામકુમારને ધની લુહારણને આપેલા વચનની વાત કરી. રામકુમારે તેનો વિરોધ કર્યો, કારણ કે ઉપનયન સંસ્કાર વખતે સામાન્ય રીતે બ્રાહ્મણ કુમારો બ્રાહ્મણ માતા સિવાય બીજા કોઈ પાસેથી ભિક્ષા સ્વીકારી શકતા નહીં. તેથી જ તો ચતુર વિપ્રપત્નીઓ ગદાઈની ભિક્ષા માતા થવાને આતુર હતી. આ બાજુએ ગદાઈ પોતે આપેલા વચનને પાળવા મક્કમ હતો. તેણે દલીલ કરી કે જો તેને આ રીતે ભિક્ષા મેળવવાની રજા આપવામાં નહીં આવે તો તેણે ધની લુહારણને આપેલા વચનના સત્યપાલનનો ભંગ થશે અને આવો અસત્યવાદી યજ્ઞોપવિત ધારણ કરવા માટે યોગ્ય નથી. આ વાત ગામના વૃદ્ધ વેપારી ધરમદાસના કાને પહોંચી. તેમણે રામકુમારને કહ્યું, તમારા કુટુંબમાં આવું ક્યારેય બન્યું નથી, છતાં બીજે ઘણા સારા બ્રાહ્મણ કુટુંબોમાં આવું બન્યું છે. એટલે ધની લુહારણ દ્વારા ભિક્ષા અપાય તો એમાં કોઈ દોષ આવતો નથી. ધરમદાસના શબ્દો પછી રામકુમારે હવે ગદાધરના આધ્યાત્મિક માતા તરીકે માન આદર પામ્યા.
સમય વીતતો ગયો તેમ ગદાયની ઈશ્વર પ્રત્યેની આસ્થા વધવા લાગી. તેને દિવ્ય દર્શનો તથા ભાવસમાધિ થઈ આવતી. મહાશિવરાત્રિની એક રાત્રે કામારપુકુરમાં સીતારામ પાઈનને ત્યાં શિવનું નાટક ભજવવાનું હતું. સમી સાંજે નાટક શરૂ થાય તે પહેલાં શિવનું પાત્ર ભજવનાર નાટક મંડળીનો છોકરો અચાનક જ માંદો પડી ગયો. નાટક મંડળીમાં શિવનું પાત્ર ભજવી શકે તેવું કોઈ ન મળવાથી ગામના વડીલોએ નક્કી કર્યું કે ગદાય ભલે નાનો હોય પણ તે શિવજી જેવો જ દેખાય છે અને તેને શિવજીના ઘણા ગીત ભજનો આવડે છે. ગદાયને આ વાત કરતાં તે આ પાત્ર ભજવવા માટે તૈયાર થઈ ગયો. અતિ શોભા પામે અંગે મહેશનો વેશ, અતિ શોભા પામે અંગે મહેશનો વેશ, વેશ ધરનારો ઓળખાય નવલેશ, વેશ ધરનારો ઓળખાય નવલેશ, સુચકિત વેશ શિરે હતા જે હસ્તળે, સુચકિત વેશ શિરે હતા જે હસ્તળે, વૃક્ષવર્ણ પિંગ જટા સર્પો વિટ્યા ગળે, વૃક્ષવર્ણ પિંગ જટા સર્પો વિટ્યા ગળે, સ્વવર્ણ સુવર્ણ સમો ચંપો હારી જાય, સ્વવર્ણ સમો ચંપો હારી જાય, વિભૂતિથી આચ્છાદિત શોભે અતિ કાય, વિભૂતિથી આચ્છાદિત શોભે અતિ કાય, ઉપમાશી આપું અંગે જ્યોતિ જળ હળે, ઉપમાશી આપું અંગે જ્યોતિ જળ હળે, શારદ ચંદ્રિકા શુભ જાણે કેવા દળે, શારદ ચંદ્રિકા શુભ જાણે કે વાદળે, રુદ્રાક્ષો ને સ્ફટિકોની માળા સોહે ગળે, માળા સોહે ગળે, ઈશ્વરી આવેશ જરા હલે તે સકળે, ઈશ્વરી આવેશ જરા હલે તે સકળે, એક હાથે ત્રિશૂળ અને શિંગી અન્ય કરે, એક હાથે ત્રિશૂળ અને શિંગી અન્ય કરે, ચટપટા વાળું વાઘંબાર દેહ પરે, ચટપટા વાળું વાગંબર દેહ પરે, એ બધાથી વધુ શોભે શ્રી અંગે આવેશ, એ બધાથી વધુ શોભે ધીર સ્થિર પદે રંગ ભૂમિમાં પ્રવેશ, ધીર સ્થિર પદે રંગ ભૂમિમાં પ્રવેશ, જોતા લોકો બોલી ઉઠે નહીં ગદાધર, જોતા લોકો બોલી ઉઠે નહીં ગદાધર, પધાર્યા કૈલાસથી સાક્ષાત મહેશ્વર, પધાર્યા કૈલાસથી સાક્ષાત મહેશ્વર, શિવનો આવેશ પૂરો સંજ્ઞા પરવરે, શિવનો આવેશ પૂરો સંજ્ઞા પરવરે, નયનોથી વારી તારા દર દર જરે, નયનોથી વારી તારા દર દર જરે. શિવના વિચાર માત્રથી શ્રી રામકૃષ્ણ અતિ આનંદમાં આવી જતા. બાળ ગદાઈએ શિવજીનો પોશાક ધારણ કર્યો. શિવજીના ચિંતનમાં મગ્ન બનીને રંગભૂમિ પાસેના ખંડમાં બેઠો હતો ત્યારે તેને રંગમંચ પર આવવા માટે કહેવાયું. શિવજીની જેમ જ ભાવાવસ્થામાં તે ઊંડી ધ્યાન સમાધિમાં લીન હતો. એની નજર બીજે ક્યાંય જતી ન હતી. શાંત અને ધીમા ડગ માંડતો માંડતો ગદાય રંગમંચ પર આવ્યો. ગદાય તો અચલ ધીર સ્થિર થઈને ઊભો રહ્યો. પ્રેક્ષકોએ એક અવર્ણનીય અને કંઈક અનેરો દિવ્ય ભાવ અનુભવ્યો. શરીરે ભસ્મ લગાડી શિવના જેવી જટા ધારણ કરી
રુદ્રાક્ષની અને સ્ફટિકની માળાઓ ગળામાં ધારણ કરી, હાથમાં ત્રિશૂળ અને શીંગી, કમર પર ચટાપટાવાળું વાઘાંબર પહેરેલ ગદાઈને જોઈને પ્રેક્ષકો આનંદ અને આશ્ચર્યમાં ડૂબી ગયા. ગદાઈના દિવ્ય આકર્ષણ, અનિમેષ નયન અને હોઠ પરનું મૃદુ હાસ્ય નિરખીને પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની કહેવા લાગ્યા કે આ ગદાધર નથી, પણ કૈલાસથી પધારેલ સાક્ષાત શિવ છે, મહેશ્વર છે. દિવ્ય ભાવના રેલામાં રેલાઈને બધા હરિનામ જપવા લાગ્યા. શંખધ્વનિ થયો. ભાવિકોએ ગદાઈના ચરણે બિલ્વપત્ર અને પુષ્પો અર્પણ કર્યા. શિવના જેવો આ મહા અને દિવ્ય ભાવ શ્રી રામકૃષ્ણના પછીના જીવનમાંથી ક્યારેય દૂર ન થયો. ભગવાન શ્રી રામકૃષ્ણને બાળપણમાં થયેલ આધ્યાત્મિક અનુભવો તેઓ કલકત્તા દક્ષિણેશ્વર ગયા પછી વધ્યા. ભગવાન પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવનાર અને મા કાલીની પૂજા કરી કાલીના દર્શન માટે ઉત્કટ ઝંખના રાખનાર શ્રી રામકૃષ્ણને કાલી દર્શન ન દે તો જ નવાય. પણ કલકત્તા ગયા પછીના પ્રસંગો વિશે આપણે આવતીકાલે વાત કરીશું. આજે ભગવાન શ્રી રામકૃષ્ણના બાલ્યકાળના કેટલાક પ્રસંગો આપે સાંભળ્યા. ઠાકોરના ચરણોમાં વંદન કરી ઉઠીને અહીં જ વિરામ આપીએ. જય જય રામ કૃષ્ણ વાંચા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય ભગવાન જગતના ગુરુ, જય જય રામ કૃષ્ણ વાંચા કલ્પતરુ. જય ભગવાન જગતના ગુરુ, જય ભગવાન જગતના ગુરુ, જય હે અનાથનાથ પતિત પાવન, 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 જય જય દીન બંધુ અધમ તારણ, જય જય દીન બંધુ અધમ તારણ, જય જય રામ કૃષ્ણ વાંછા કલ્પતરુ. જય જય ભગવાન જગતના ગુરુ, જય જય ભગવાન શરીરં સુરૂપં સદારોગમુક્तं યશશ્ચારુચિત્तं ધनं મેરુતુલ્યં. શરીરં સુરૂપં સદારોગમુક્तं યશશ્ચારુચિત્तं ધनं મેરુતુલ્યં. ગુરોરંઘ્રિપાદ મે વનશ્ચેન લગ્નં, ગુરોરંઘ્રિપાદ મે વનશ્ચેન લગ્નં. તત કિં 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 ષડંગાદિવેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વં ચ ગદ્યં ચ પદ્યં કરોતિ. ષડંગ